નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે ધારીથી। ધારી તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો રસ્તો બન્યો લોકોના માથાનો દુખાવો। ભારે વરસાદના કારણે આ રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હોવાનું જાણવા મળે છે। ધારી શહેરમાં રોડ વચ્ચે ખાડા છે કે ખાડા વચ્ચે રોડ છે તે જ લોકોને સમજાતું નથી। વારંવાર ત્યાંથી આવતા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। શું તંત્ર દ્વારા કાર્ય યોગ્ય પગલાં લેવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું। હવે ત્યાંના સ્થાનિક લોકો શું કહે છે તેમની જોડેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। સ્થિતિ અહીંની સ્થિતિ તમે જોવો જ છો કે અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। આ 108 પણ હમણાં નીકળેલી હતી, તમે જોયું અહીંના રોડ રસ્તા હાવ ખરાબ છે। અહીંનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। અમારી બસ માંગ એટલી જ છે કે અહીંના રોડ રસ્તા સારા કરાવો। કેટલા સમયથી આ લગભગ 2 વર્ષથી આવું ને આવું હાલ્યા જ રાખે છે। અહીંનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી। તો તમે શું કહેવા માંગો છો? બસ અમારી એક જ માંગ છે કે રોડ સારો કરાવો। હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે રસ્તાની કામગીરી ચાલુ કરશે તે હવે આવનારા સમયની અંદર જ ખબર પડશે।